સરપંચ સાહેબ આપણે તમાકુ ખણી રાખે આજ તો સવારના ખણી જ રાખે કરી આયા જ નહીં આજ તો કે તમાકુ ખણી કરી આવું આજ તો કાધું નહીં હોય ને કઈ ના આયા બે રોટલા કાધાવાળા છે સરપંચ સાહેબ કામ કરી કે તને ખબર તો છે કાધા વગર શું કે સરપંચથી નહીં કામ થતું આખો ડેલી તો ટાંકા કરી રાખી તું ટાંકા કરો ડોકો કાપ્યો પણ તો એમાં વળી શું દેવું કર્યું ભોગઈ નાખો પાટો થોડે એમ કેવી છે તમાકુ તમારે તમે કહો સરપંચ તમારી ફરમાઈશ બતાવો અમારે તમાકુ હવે જુદરી જી છે પેલી બગડી જી હતી એક દાડો અમે રેજી ગાતા હતા અમારે તમાકુ બગડી ગઈ નો તેમ માં ખાતર નાખ્યું ને તઈને દઈને દવા છોટી હવે રેડી થઈ ગઈ છે હવે રોટો વેટર નહીં મારવું પડે હવે ઓટો વેટર નહીં મારવું પડે તમે જો આપણે તમાકુ ભાળો સુધરી ગઈ છે આપણે દવા ને બવા નાખીને ખાતર બાતર નાખીને કરી નાખી કમ્પ્લીટ હવે રેડી છે કોણ હજી સલ્ફેટ બલ્ફેટ આવશે એટલે રેડી થઈ જશે કોઈ સલ્ફેટ આવશે ને કોઈ ચિંદા આવશે કોઈ કણાવાની દવાઓ આવશે કોક કરીને હરતી તો કરવી પડશે ને કરવી પડે મારા મિત્રને કહેતો હવે ચિંતા કરશો નહીં શિયાળાનો તમે તારે અમારી તમાકુ સારું કરીને ગોદ ભોજીને ખાધું કરો 2 કિલો 2 કિલો અને મેં બદામે નાખ્યું ને કાજુ એ નાખ્યું એટલે તમારે શું આખો વર્ષ શાંતિ ઘરનો દેવો વ્યા થયો એવું કરતો સરપંચ વાજી ના સરતા નક લોન લીધે પાઠે નહીં પડે કેમ કે અત્યારે તો આપણે આયા છે ને સારું હપ્તા ભરવા તો આયા જ છે 1 તારીખ આવે એટલે હપ્તાની યાદ આવે ગોંદની તો યાદ નહીં આવતી તમને નહીં આવતા હપ્તા યાદ ડેલિકેટ ના શું કામ આવે અમારે તો તમાકુ ખાઈને અમે કરે છે ને એટલે ગોદ જ ભોજીને ખાને ને બધું ભોજીને ખાને ના તો આવી તમાકુ ખણાય જ નહીં સરપંચ ને ડેલિકેટ ને મને કોક દાડો હાલે છે ગોદ ખાવા બદામ ખાવા ખોસો કોણ થોડી પણ હવે કને મળીએ બીજા બ્લોગમાં જય માતાજી ફૂલ સપોર્ટ કર દઉં લાઈક નહીં કરો એમ કહો લાઈક કરો સપનું પૂરું કરશે કહો લાઈક કરો ને શેર કરો તો તમારું સપનું પૂરું કરશે માતાજી મળીએ બીજા બ્લોગમાં જય માતાજી